મોરબી જિલ્લો એક ઉદ્યોગ દ્રષ્ટિએ મોટો હબ છે। જમીનના ભાવ પણ ઘણા છે। એના માટે આ રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈ પોઝિટિવ છે અને ગયા બુધવારે અમે ઘણા બધા મંત્રીએ રજૂઆત કરી અને સરકાર પણ પોઝિટિવ છે। મોરબીના જેતપરની અંદર ખેડૂતો છે એ છેલ્લા ઘણા સમયથી પોતાને જે વળતર મળી રહે તેની સાથે જે અત્યારે હાલ ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એ જ દરેક વસ્તુને લઈને ક્યાંક ઉપવાસ પર ઉતર્યા છે। પણ હવે આ સમગ્ર મામલે અને જે રીતે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, સરકાર દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે એને જ લઈને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા કાંતિ અમૃતિયા જેતપરના ખેડૂતોને મળવા પહોંચ્યા હતા। ખેડૂતો દ્વારા ઘણા બધા સવાલો છે તે કાંતિ અમૃતિયાને કરવામાં આવ્યા હતા કે જો તે મંત્રી છે, તેની સાથે તે ધારાસભ્ય છે, તેમ છતાં પણ સરકારની અંદર કેમ રજૂઆત નથી કરવામાં આવતી, કેમ અત્યારે હાલ મોરબીના ખેડૂતો છે એ લોકોની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી છે। પણ હવે આ સમગ્ર મામલે કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો ખેડૂતોના મુદ્દે અને સરકાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, કોને આ રજૂઆત થઈ છે, સરકારે આ સમગ્ર મામલે શું કહ્યું છે, એ જ દરેક વિગત આપતા કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે સાંભળીએ। આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈને લગભગ 10 દિવસ પહેલાં જે મળી અને કઈ રીતે પોઝિટિવ થાય અને ખેડૂતને અત્યારે જે મળે છે, માનો કે મોરબી જિલ્લામાં 980 રૂપિયા મળે, બીજા જિલ્લામાં ઓછા મળે 480 રૂપિયા, એટલે કઈ રીતે કલેક્ટરને સૂચના દઈને કઈ રીતે વધારે પૈસા મળે। મોરબી જિલ્લો એક ઉદ્યોગ દ્રષ્ટિએ મોટો હબ છે। જમીનના ભાવ પણ ઘણા છે। એના માટે આ રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈ પોઝિટિવ છે અને ગયા બુધવારે અમે ઘણા બધા મંત્રીએ રજૂઆત કરી અને સરકાર પણ પોઝિટિવ છે। પણ એની પ્રોસિજર કરતાં થોડીક વાર લાગે અને ખેડૂતને કઈ રીતે ન્યાય મળે એની અમે સમગ્ર રાજ્યના કૃષિ મંત્રી, ઘણા બધા મંત્રી, ધારાસભ્યો અમે એક ઉપાધિ છે કે આ ખેડૂતને પૈસા મળવા જોઈએ એની અમે રજૂઆત કરી છે। આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈને લગભગ 10 દિવસ પહેલાં જે મળી અને કઈ રીતે પોઝિટિવ થાય અને ખેડૂતને અત્યારે જે મળે છે, માનો કે મોરબી જિલ્લામાં 980 રૂપિયા મળે, બીજા જિલ્લામાં ઓછા મળે 480 રૂપિયા, એટલે કઈ રીતે કલેક્ટરને સૂચના દઈને કઈ રીતે વધારે પૈસા મળે। મોરબી જિલ્લો એક ઉદ્યોગ દ્રષ્ટિએ મોટો હબ છે। જમીનના ભાવ પણ ઘણા છે। એના માટે આ રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈ પોઝિટિવ છે અને ગયા બુધવારે અમે ઘણા બધા મંત્રીએ રજૂઆત કરી અને સરકાર પણ પોઝિટિવ છે। પણ એની પ્રોસિજર કરતાં થોડીક વાર લાગે અને ખેડૂતને કઈ રીતે ન્યાય મળે એની અમે સમગ્ર રાજ્યના કૃષિ મંત્રી, ઘણા બધા મંત્રી, ધારાસભ્યો અમે એક ઉપાધિ છે કે આ ખેડૂતને પૈસા મળવા જોઈએ એની અમે રજૂઆત કરી છે। હવે અહીંયા આશા એ પણ રાખવાની છે કે કાંતિ અમૃતિયા જે વાત કરી રહ્યા છે એ વાત ઉપર ખરા ઉતરે, કારણ કે આની પહેલાં પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો દ્વારા કહેવામાં તો આવ્યું છે કે અમે દરેક લોકોએ સરકારમાં રજૂઆત કરી છે, સરકાર ખેડૂતોનું હિત ઈચ્છે છે, સરકારે ખેડૂતો માટે દરેક કામ કરતી આવી છે અને કામ કરશે પણ ખરી, પણ જો કદાચ એ કામ પહેલાં થઈ ગયા હોત તો આજે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થાત જ નહીં। તેમ છતાં પણ હવે આશા રાખીએ કે જે રીતે કાંતિભાઈએ અહીંયા વાત કરી છે કે ખેડૂતો માટે થઈને સરકાર દ્વારા હવે ટૂંક જ સમયની અંદર એક નિર્ણય લેવામાં આવી શકે છે। મોરબીના ખેડૂતોને જે વળતરનો આખો આ પ્રશ્ન છે એ પ્રશ્ન પણ ક્યાંક જલ્દીથી જલ્દી ઉકેલાશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। તો એ વાત ઉપર, કારણ કે તે એક મંત્રી પણ છે, ત્યાંના ધારાસભ્ય પણ છે, એ પોતે પણ ક્યાંક એવું કહી રહ્યા છે કે મને ખેડૂતની વેદના ખબર છે કે ખેડૂતોના ઉપર અત્યારે શું વીતી રહી છે, તો એ દરેક કામ તે કરે ખરી। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।